હેલો નમસ્તે એવરીવન. તો અમારા ક્લાસરૂમમાં પ્રિય બાળકો એટલે કે કચાશ ધરાવતા બાળકોને પર્સનલી વધુ ધ્યાન આપવાની જરૂર પડતી હોય છે. પણ આ કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ તો એ છે કે વર્ગમાંના ફાસ્ટ લર્નર બાળકોને જુદી જુદી એક્ટિવિટીઝ આપીને તેમને બિઝી કઈ રીતે રાખવા કે જેથી કચાશ ધરાવતા બાળકો માટે વધુ સમય કાઢી શકાય. તો આજે અમારા બાળકોએ એક નવી જ એક્ટિવિટી કરી છે, જેમાં બાળકોએ સ્તંભ દોરવાના હતા. સૌપ્રથમ તો ક્લાસરૂમમાં ઉપલબ્ધ હોય તેવી સાધન સામગ્રીના નામ મેં બાળકોને બ્લેકબોર્ડ પર લખી દીધા હતા. ત્યારબાદ બાળકોએ આ વસ્તુઓની સંખ્યા ગણવાની હતી અને ખાનાવાળી નોટબુકમાં વસ્તુઓની સંખ્યા જેટલા ખાના સમાવતા સ્તંભ દોરવાના હતા. અને ત્યારબાદ બાળકોએ તેમાં સરસ મજાના કલર પૂર્યા. તો આ રીતે અમારા બીજા ધોરણના બાળકોએ સૌ પ્રથમવાર આલેખ દોર્યો અને તેના પરથી માહિતીની સરખામણી પણ કરી, જેમ કે કયો સ્તંભ સૌથી લાંબો છે અને કયો સ્તંભ સૌથી ટૂંકો છે, વગેરે વગેરે. તો આવી જુદી જુદી એક્ટિવિટીઝ એક્ટિવ બાળકોને બિઝી રાખવામાં અમને ટીચર્સને ખૂબ જ ઉપયોગી થઈ પડતી હોય છે. થેન્ક યુ ફોર વોચિંગ.